ઓલરાઇટ, સો લેક્ચર 3 સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે અમુક વાતો જોઈ લઈએ કે હવે છે ને આ 9th અને 10th નથી રહ્યું, રાઈટ? કે 9th 10thમાં આપણે શું કરતા, એક ટોપિક ભણી લેતા, ગોખી લેતા અને એને એક્ઝામમાં છાપી દેતા, રાઈટ? પણ હવે શું કે ભાઈ 11th 12thમાં એ રીતે નહીં જ ચાલે ને. સેમ ટોપિક ભણી લીધો, ગોખી લીધો અને છાપી લીધો, અને હવે આપણે આમાં હાથ પગ મારવા પડશે. જો કદાચ લેક્ચરમાં ક્વેશ્ચન હવે અમુક હવે બેસિક પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે, રાઈટ? હવે થોડાક શું કહેવાય સારા લેવલના ક્વેશ્ચન આવશે. જો તમને ન સમજાય ક્વેશ્ચન એક જ વારમાં અને તો રિપીટ કરવાનું, મતલબ લેક્ચર તમે ઓનલાઈન જ છે ને, રિપીટ જેટલી વાર મન પડે એટલી વાર તમે કરી શકો. યુટ્યુબ એક આપણે અલ્ટિમેટ સોર્સ છે. એકના એક શું એક ચેપ્ટરને આપણે 5 અલગ અલગ રીતે ભણીએ કે 5 સરખા, મતલબ ભણવાનું નથી 5 અલગ અલગ વાર. પણ આ તો વાત છે કે કદાચ કોઈ ક્વેશ્ચન ન સમજાતો હોય ને, બીજી ઘણી પણ મેથડ મળી જાય સેમ ક્વેશ્ચન માટે. સેલ્ફ સ્ટડી કરી શકીએ. એકાદી રેફરન્સ બુક આપણે ઓલું કરીએ કે શું કહેવાય કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ છે એને H.C. વર્માની, આપણા ગુજરાતીમાં પણ ઘણી બધી છે. એવી જ રીતે ઘણી બધી શું કહેવાય બુકો કરી શકીએ. આપણે જે મોડ્યુલ છે પોતાના કોચિંગ ક્લાસીસનું હોય તો એ કરી શકીએ. આપણને પોતાનું આપેલું છે જે ડિસ્ક્રિપ્શનમાં એ કરવું હોય તો એ કરી શકીએ. DPP આપેલી છે એ કરી શકીએ. અને આપણે હાથ પગ મારશું ત્યારે આ રીતે ક્વેશ્ચન કરશું ત્યારે શું હોય ક્વેશ્ચન સોલ્વિંગ એબિલિટી આવશે આપણામાં. એને કે આપણને એક સાયન્સ મળવા મળશે કે કઈ રીતે ક્વેશ્ચનને અપ્રોચ કરવો, ક્વેશ્ચન સામે આવે તો કઈ રીતે શું કહેવાય એને ટેકલ કરવો, રાઈટ? સો એટલી વાત યાદ રાખજો કે હવે શું કહેવાય ગોખવાથી નહીં થાય, હવે શું કહેવાય હાથ પગ મારવા પડે. ટોપિક છે દિશા, રાઈટ? આપણને ખબર છે કે જે ઉપરની સાઈડ આવી કઈ દિશા હોય ઉત્તર, નીચેની સાઈડવાળી દક્ષિણ, અને ડાબા હાથવાળી આપણે પશ્ચિમ, અને અહીંયા જમણા હાથમાં પૂર્વ, રાઈટ? આ તો આપણને 4 દિશા તો ખબર છે. હવે અહીંયા જો હું ચારેય દિશા વચ્ચે 45 ડિગ્રીનો એંગલ બનાવી દઉં અને એકદમ મિડલમાં વચ્ચે આખો ટોટલ 90 ડિગ્રીનો એંગલ હોય, એક વચમાંથી એક લાઇન કરી દો તો વચમાં જે દિશા નીકળશે આ વાળી એને શું કહીશું ઉત્તર પૂર્વ દિશા. એવી જ રીતે અહીંયા પણ 45નો બનશે. અહીંયા 45, આ 45, આ 45, આ 45, આ 45, ટોટલ 45 કરીને ટોટલ 360નો કરી નાખશે ને. આ કઈ દિશા કહેવાશે? પૂર્વ દક્ષિણ અથવા તો દક્ષિણ પૂર્વ, હે ને, ગમે એ રીતે લખી શકો. આ કહેવાશે પશ્ચિમ દક્ષિણ અથવા તો દક્ષિણ પશ્ચિમ, ને અને આ આપણી ઉત્તર પશ્ચિમ, રાઈટ? સો આ દિશા શું કહેવાય યાદ રાખજો. આપણે છે ને આગળ એક ક્વેશ્ચન પણ આવશે જેમાં શું કહેવાય આનો યુઝ આવશે. હજી એક વાત કહી દઉં કે આ જે આપણે દિશા છે ને એ પ્લેનમાં છે ને. માનો કે મારે શું કહેવાય સાઉથ ઇન્ડિયામાં જવું છે તો કાંઈ નીચેની તરફ છે, એનો મતલબ એમ નહીં કે હું જમીનને ખોદી નીચે વહી જઈશ તો સાઉથની તરફ. નીચેની તરફ મતલબ આપણે માનો કે હું અહીંયા આ રીતે ઊભો છું, રાઈટ? સો મારી હાથ સીધો રાખીશ તો આગળની જે સાઈડ હશે એ ઉત્તર થશે, પાછળની સાઈડ જે છે એ દક્ષિણ થશે, રાઈટ? અને આ મતલબ સાઈડમાં હાથ કરીશ ત્યાં પૂર્વ અને પશ્ચિમ છે ને. ઉપર નીચેની માટે અલગ કહેવાય. આમ પ્લેન મારો છે, રાઈટ? આ હું મારી લાદી ઉપર ઊભો છું આ રીતે. સો અહીંયા 4 જે બનશે તો આ વાળીને શું કહીશ ઉત્તર, આ નીચેવાળી જે છે એને હું શું કહીશ દક્ષિણ, અને આને પૂર્વ, અને આ આપણી પશ્ચિમ. હવે જ્યારે હું ઊભો છું તો એક આમ પરપેન્ડિક્યુલર લાઇન આખા મારા પ્લેનમાં જ્યાં લાદી ઉપર ઊભો છું ત્યાં પ્લેન દોરી દઈશ, રાઈટ? આ 90 ડિગ્રી થશે. અહીંયા પણ આ બંને વચ્ચે પણ આમ 90 ડિગ્રી થતા, રાઈટ? તો જે ઉપરની દિશા થાય છે આકાશ તરફ તમારો હાથ તમે કરશો ત્યારે જે દિશા હશે એને કઈ ઉધ્વ દિશા કહીશું, ઉધ્વ દિશા. અને જમીન તરફ હાથ કરશો તમારો સિદ્ધાંતમાં, તમારા પગ જે તરફ જઈ રહ્યા છે એને કઈ દિશા કહીશું? અધો દિશા, હે ને? સો આપણે આ દિશાઓ યાદ રાખવાની છે, રાઈટ? એક ક્વેશ્ચન જોઈ લઈએ કે માયાભાઈ જે છે એ 10 મીટર ઉત્તર દિશામાં ચાલ્યા, ત્યારબાદ 10 મીટર પશ્ચિમ દિશામાં, અને પછી 10 મીટર ઉધ્વ દિશામાં ચાલ્યા. તો અંતર અને સ્થાનાંતર ફાઇન્ડ કરો, રાઈટ? સો માની લો કે શું કહેવાય આપણો આ પ્લેન આ એક લઈ લો. અહીંયા ઉધ્વ દિશાની બતાવવાનું છે, ઉધ્વ દિશા પણ ક્વેશ્ચનમાં છે એટલે પ્લેન લઉં છું, રાઈટ? સો અહીંયા મેં દિશા દોરી નાખીએ આ રીતે. આ આપણી કઈ છે? ઉત્તર દિશા. આ નીચે દક્ષિણ, સાઈડમાં પૂર્વ, અને અહીંયા પશ્ચિમ. સો ક્વેશ્ચનમાં આપણને શું આપ્યું છે કે પહેલાં માયાભાઈ 10 મીટર ઉત્તર દિશામાં ચાલ્યા, તો 10 મીટર આ અહીંયા ક્યાં ઉત્તર દિશામાં ચાલ્યા, રાઈટ? પછી 10 મીટર પશ્ચિમ દિશામાં ચાલ્યા. સો અહીંયા પહોંચી ગયા, પછી અહીંથી પશ્ચિમ દિશામાં, આપણી પશ્ચિમ દિશા, રાઈટ? સો 10 મીટર અહીંયા પશ્ચિમમાં ચાલ્યા, અને ત્યારબાદ 10 મીટર ઉધ્વ દિશામાં ચાલ્યા. મતલબ હવે જે આ પ્લેન જે છે આપણું એનાથી આમ પરપેન્ડિક્યુલર હે ને ઉપર આકાશની તરફ આ 90 ડિગ્રીનો જ થશે, કેમ કે હે ને બંને વચ્ચેનો એંગલ ક્યાં ચાલ્યા
ઉધ્વ દિશામાં. તો હવે પથ લંબાઈ તો આપણને ઇઝી જ છે, રાઈટ. બધાને સરવાળો કરી નાખવાનો. પહેલાં 10 ચાલ્યા, પછી 10 ચાલ્યા અને પછી 10 ચાલ્યા, કલર 30 મીટર થઈ ગયું. અને પણ જે આપણું શું કહેવાય સ્થાનાંતર છે એની માટે થોડુંક આપણે મેથ્સનો યુઝ કરવો પડશે, મેથ્સવાળું દિમાગ યુઝ કરવું પડશે. સો અહીંથી આ મારો સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો અને અહીંયા મારો એન્ડ પોઈન્ટ છે. તો બંનેનું આ રીતે આમ જોડીશ, રાઈટ. આ 3Dમાં તમારે વિચારવું પડશે. હું 3D આ રીતે લાઈન જોડીશ તો આ મારું શું કહેવાય સ્થાનાંતર આવશે. તો પહેલાં હું આમ ચાલ્યો, આ પ્લેનમાં છે. અત્યારે આપણે પ્લેનમાં જ છવી અને આમ ચાલ્યો પ્લેન મતલબ સમતલમાં છે, રાઈટ. આ ચાલ્યો, અહીંયા ચાલ્યો, પછી હવે સમતલની હું આમ ઉપર વહી ગયો ડાયરેક્ટ ઉધ્વ દિશામાં આ રીતે, રાઈટ. પણ અહીંયા એંગલ પણ અહીંયા 90નું જ છે ને. જ્યારે સમતલમાં હતો ત્યારે પણ આ બંને વચ્ચેનું એંગલ કેવું હતું? 90નું હતું. સો હવે મારે આ ડિસ્ટન્સ ગોતવું હોય આ પોઈન્ટથી તે આ પોઈન્ટ વચ્ચેનો 3Dમાં વિચારજો હે ને. તમારી રૂમનો કેમ આ તમારી રૂમ છે તો એનો રૂમનો આ એક ખૂણો અને એની સામેનો ખૂણો આ ખૂણો હે ને, બંનેને જોડશો ત્યારે જે ડાયગનલ મળશે હે ને એ રીતે આપણે આ એક ખૂણો ને આ એક ખૂણો એ રીતનો છે, રાઈટ. સો પહેલાં આપણે શું કહેવાય આનથી અને આનથી આ ડિસ્ટન્સ ગોતી લઈએ, રાઈટ. આનથી ને આનથી આ બંને 10-10 મીટર છે અને આ શું કહેવાય આપણું 90 ડિગ્રી છે. તો આપણે આ ડિસ્ટન્સ ગોતવું હશે આ નીચે સમતલમાં. તો શું કહેવાય પાયથાગોરસ થિયરમ લગાડી દઈશું આપણે. આમ આ 10 જ છે, રાઈટ. આ 10 તો આ ડિસ્ટન્સને x માની લો. x કેટલું મળશે? અંડરરૂટમાં 10નો સ્ક્વેર પ્લસ 10નો સ્ક્વેર, રાઈટ. આ કેટલું મળશે? 10નો સ્ક્વેર 100 અને 10નો સ્ક્વેર 100 એટલે 200, એટલે અંડરરૂટમાં 2 ઇન્ટુ 10 અને 10√2 મળશે આપણને. 10 અંડરરૂટમાં 2, રાઈટ. સો આ સમતલમાં જ છે જે આ લાઈન હે ને. તો આ કેટલું બળ મને? 10 અંડરરૂટ 2. હવે આ જે મને સમતલમાં લાઈન મળી છે, આ સમતલમાં છે ને 3Dમાં નથી, એ હવે અહીંથી આ જે ઉપર લાઈન જઈ રહી છે એની જોડે પણ કેવો 90નો જ ખૂણો બનાવતી હશે. હવે એને હું બહાર એકવાર ડ્રો કરી દઉં. માનો કે હવે હું સીધી કરી નાખું એને. આ મારું આ જે 10 મીટર ઉધ્વ દિશાવાળી લાઈન છે એ છે આ વાળી લાઈન, અને આ વાળી લાઈન આ બંને 90નો ખૂણો જ બનાવે છે, રાઈટ. સો આ નીચે મને આ 10√2 વાળી જે સમતલમાં મળી એ લાઈન છે. આ સમતલમાં જે મને લાઈન મળી છે એનો આ પોઈન્ટ જે છે એ અહીંયા છે, રાઈટ. અને આ ઉધ્વ દિશાનો પોઈન્ટ એ આ છે. અને મારે આ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ ગોતવાનું હતું. અને તો અહીંયા હું એકવાર પાયથાગોરસની થિયરમ લગાડી દઈશ, રાઈટ. તો મારે આ વાય ડિસ્ટન્સ ગોતવાનું છે. વાય બરાબર કેટલું થશે? 10નો સ્ક્વેર પ્લસ 10 અંડરરૂટ 2નો સ્ક્વેર, રાઈટ. આનો જે પણ આન્સર આવશે એ આપણું શું હશે? સ્થાનાંતર. હજી એકવાર તમને હું શું કહેવાય થોડુંક ક્લેરિટી આવે એની માટે હજી એકવાર રિપીટ કરી દઉં. પહેલાં હું 10 મીટર ઉત્તરમાં ચાલ્યો અહીંયા, હે ને. પછી હું 10 મીટર આવ્યો પશ્ચિમમાં, આ પશ્ચિમ દિશા છે તો પશ્ચિમ. અને પછી હું 10 મીટર શું કહેવાય ઉધ્વ દિશામાં ચાલી ગયો ઉપરની તરફ, હે ને. તો આ એક ભૂસી નાખું એટલે શું કહેવાય કોઈને કન્ફ્યુઝન ન થાય. ઉપર ચાલી ગયો, પહેલાં અહીંયા ચાલ્યો, પછી અહીંયા ચાલ્યો, પછી ઉપર વહી ગયો. હવે હું આની અને આનથી આ ડિસ્ટન્સ ગોતી લઈશ. આ સમતલમાં જ છે આ લાઈન તે, રાઈટ. એને આ મને પાયથાગોરસથી મળી ગઈ 10√2. હવે આ લાઈન જે સમતલમાં છે અને આ ઉપરની લાઈન જે શું કહેવાય સમતલની પરપેન્ડિક્યુલર છે, 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એ બેની વચ્ચે કેવો 90 ડિગ્રીનો ખૂણો છે. મારે આ 3Dમાં જે બને છે એ ગોતવાનું છે. તો અહીંથી એક આ ટ્રાયંગલ બની જશે ને. ટ્રાયંગલને 3Dમાં આમ સીધું કરી નાખશો તો અહીંયા મને ટ્રાયંગલ મળી ગયું. અને એની ઉપરથી મેં આપણું શું કહેવાય સ્થાનાંતર ફાઇન્ડ કરી લીધું, હે ને. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ચક્રમાં દર્શાવેલ પોઈન્ટ એ જ્યારે અડધું ચક્ર ફરે ત્યારે તેનું સ્થાનાંતર શોધો ને. આમાં આપણે અંતર નથી શોધવાનું. સો આ મને એક ચક્ર આપ્યું છે ને. આ એ પોઈન્ટ છે ને એ જ્યારે આમ આ ચક્ર અડધું ફરશે, આગળ જતું હશે ત્યારે અહીંયા પહોંચી જશે ને. ત્યારે એ બિંદુનું સ્થાનાંતર આપણને ફાઇન્ડ કરવાનું કહે છે કે એ આ બિંદુ એ જે છે એ કેટલું શું કહેવાય સ્થાનાંતર કરશે ને. તો પહેલાં એકવાર આનું આપણે સિમ્યુલેશન જોઈ લઈએ. એ ક્વેશ્ચનમાં થોડોક એક શું કહેવાય લેવલ અપ ક્વેશ્ચન છે એટલે ધ્યાન રાખજો. જો આ જે રેડ કલરનું તમને ડોટ દેખાય છે એ આપણો એ પોઈન્ટ છે, હે ને. હવે આ જ્યારે ચાલશે, હે ને, આવી રીતે ચાલશે. સો એ જ્યારે અડધું ચક્કર ફરશે ત્યારે આ અહીંયા ક્યાંક ઉપર પહોંચી જશે, હે ને. પહેલાં ક્યાં હતું? અહીંયા હતું, રાઈટ. હવે આ અડધું ચક્કર ફરશે જ્યારે સર્કલ અડધું, રાઈટ. તો અહીંયા પહોંચી ગયું, રાઈટ. વિઝ્યુલાઇઝ થઈ ગયું એની માટે એકવાર જજી જોઈ લો. આ શરૂઆતનો કેસ છે અને હવે આ આપણો એન્ડનો કેસ છે. તો આપણે શું કહેવાય સ્થાનાંતર કેટલું થાય છે ને એ જોવાનું છે. આ વેબસાઇટ છે ophysics.com. તમારે કદાચ સિમ્યુલેશન તમારી જાતે પણ ટ્રાય કરવું હોય તો. સો
સ્ટાર્ટિંગવાળો કેસમાં પોઈન્ટ અહીંયા હતું અને જ્યારે અડધું ચક્કર ફરશે ત્યારે અડધું ચક્કર ક્યારે અડધું ચક્કર થયું અને અડધું ચક્કર ફરવાનું મતલબ એટલું ફરવાનું થયું અને એટલું જ્યારે ફરીને અહીંયા આગળ પહોંચશે ત્યારે ક્યાં પોઈન્ટ હશે અહીંયા. તો હવે સ્થાનાંતર શું થશે? આ ઇનિશિયલ પોઈન્ટ છે, આ ફાઇનલ પોઈન્ટ છે. તો બંનેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ આપણે એક સુરેખ રેખા જોડે બંને પોઈન્ટને કનેક્ટ કરી દેવાના. એટલે આ આપણું શું છે? સ્થાનાંતર હે ને. તો આને કઈ રીતે ફાઇન્ડ કરશું? હવે મારે આ ફાઇન્ડ કરવાનું છે, રાઈટ. આ અંતર મારે ફાઇન્ડ કરવાનું છે એને. એની માટે હવે મને શું કહેવાય, મને ક્વેશ્ચનમાં આપી દીધું છે કે આની ત્રિજ્યા કેટલી છે? R છે, રાઈટ. મેં લખી નહોતી પહેલાં, અત્યારે લખી લીધી. શું કહેવાય, આ આટલી R છે અને આ પણ R થશે, રાઈટ. આ પણ R થશે. તો આ ટોટલ ડિસ્ટન્સ કેટલું થશે? 2R, રાઈટ. સો અહીંથી તો અહીંયા વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ થયું 2R. અને હવે મને જો આ એક ડિસ્ટન્સ મળી જાય, રાઈટ. મારી પાસે આ ડિસ્ટન્સ છે, મારે આ ફાઇન્ડ કરવાનું છે. હવે આ એક મને ખબર પડી જાય તો હું આની અને આની જોડે શું કહેવાય પાયથાગોરસ થિયરમ લગાડી દઉં એટલે મને આ ડિસ્ટન્સ મળી જાય. હવે આ ફાઇન્ડ જે કરવું છે ને એ મેઇન પાર્ટ છે. આ ક્વેશ્ચનમાં જો આ ખબર પડી ગઈ કે આ કઈ રીતે ફાઇન્ડ કરવું તો મતલબ ક્વેશ્ચન આપણો સોલ્વ જ છે, રાઈટ. જો આ પોઈન્ટ શું કહેવાય કેટલું ચાલે છે? અહીંયા એટલું ચાલે છે, રાઈટ. અહીંથી અહીંયા એટલું આમ ફરશે ત્યારે અહીંયા પોગે છે ને જમીન જોડે એટલો પાર્ટ કોન્ટેક્ટમાં આવે છે. મને આ પાર્ટ અને આ પાર્ટ બંને સેમ હશે. કેમ? કેમ કે જ્યારે એટલું આગળ વધે છે ત્યારે અહીંયા પોગે છે ને, હે ને. આ પોઈન્ટ અહીંયા પોગશે ત્યારે અહીંયા કનેક્ટેડ છે. આ પોઈન્ટ અહીંયા છે ત્યારે અહીંયા આ પોઈન્ટ અહીંયા હશે, અહીંયા હશે ત્યારે અહીંયા હશે. એવી રીતે જ્યારે અહીંયા પોગશે ને ત્યારે આપણો પોઈન્ટ અહીંયા પોગે છે, રાઈટ. અહીંયા અને અહીંયા, રાઈટ. તો એટલો ભાગ છે ને એ તો આ પાર્ટ છે ને એટલો ભાગ કેટલો છે? અડધો છે. 2πr/2 છે, રાઈટ. 2πr/2 છે. જો આ સર્કલ શું કહેવાય આખું ચાલી ગયું હોત, એકવાર આપણે અહીંયા જોઈ લેવી. શું કહેવાય, રિસેટ કરી દો. માનો કે પહેલાં આપણો પોઈન્ટ અહીંયા શું કહેવાય આમ અડેલો છે, રાઈટ. આ શરૂઆતની સિચ્યુએશન છે અને આ આપણું કેટલું અડધું ફેર્યું અને આ હવે એકવાર આખું ફેરવી દેવી આપણે. સો આ આપણું આખું ફેર્યું. જો આ રીતે આખું ફરી ગયું હોત હે ને તો શું કહેવાય આ નીચેની જે લાઇન દેખાય છે બ્લેક તમને આ એરાવાળી એ કેટલી હોત? 2πr હોત. એકવાર આખું ફરી ગયું હોત. પણ અત્યારે કેટલું અડધું જ ફેર્યું છે ને. સમજ પડે છે કે આ આપણું ડિસ્ટન્સ જે છે એ આ સેમ હશે અને આ કેટલું છે? 2πr/2. કેમ કે આખું 2πr છે ને આપણે તો અડધું જ છે એને. તો એટલું શું કહેવાય એટલું કેટલું થશે? 2πr/2. 2πr/2 મતલબ કેટલું થયું? πr. એનો મતલબ શું થયું કે આ પણ કેટલું હશે? πr. અને હવે આપણે આ ડિસ્ટન્સ મળી ગયું, આ ખબર છે ને આપણે આ ડિસ્પ્લેસમેન્ટ છે, સ્થાનાંતર છે, આ ફાઇન્ડ કરવાનું છે. તો સિમ્પલી શું કરી દઈશું? પાયથાગોરસ થિયરમ લગાડી દઈશું, રાઈટ. આને હું y કહી દઉં તો y બરાબર શું થશે? અંડર રૂટમાં આખી પાયથાગોરસ થિયરમ જ લગાડે ને કોઈકને કદાચ ન ખબર પડતી હોય તો y² બરાબર 2r² પ્લસ πr². હવે આ yનો જે સ્ક્વેર છે ઓલી સાઈડ જશે તો અંડર રૂટ ઓલી સાઈડ બની જશે 2r² પ્લસ πr². રાઈટ. હવે આમાંથી તમારે r કોમન લેવું હોય એ બધું કરવું હોય તો એ બધું કરી શકો આગળ મેથ્સ. મતલબ જો 2r² પ્લસ π² ને r². હવે r² ને r² કોમન નીકળી જશે. r² અને r² કોમન નીકળી જશે એટલે r બારો આવી જશે અને અંદર શું વધશે? 2² અહીંયા 2² છે ને 2² પ્લસ π², રાઈટ. લખી જ નાખું. અને જ્યારે કોમન કાઢી લેશો ત્યારે આવું વધશે 2² પ્લસ π², રાઈટ. સો આપણો આન્સર આવી ગયો. હવે જો આપણે આ એક ક્વેશ્ચન જે જોયો અને આની પહેલાંનો જે જોયો એને એ ગયા લેક્ચર કરતાં થોડાક કોમ્પ્લિકેટેડ હતા. એને આપણે જે નવા 11th હોય તો તમારી જાતે સોલ્વ ન થઈ કેવા ક્વેશ્ચન હતા, રાઈટ. સો આમાં તમારે ખાલી એક અન્ડરસ્ટેન્ડિંગ લેવાની છે અને તમારાથી ન થાય તો કોઈ પ્રોબ્લેમ નહીં. ખાલી મતલબ એક સેન્સ ઓફ સોલ્યુશન મતલબ આવી જાય કે તમને ખબર પડવા મળે કે કઈ રીતે શું કહેવાય આન્સરની તરફ જવાનું છે, કઈ રીતે અપ્રોચ કરવાનું છે ક્વેશ્ચનને. બસ એટલી ખબર પડી જાય તો પણ બહુ છે ને. ઓલરાઈટ. સો હવે નેક્સ્ટ ટોપિક છે ઝડપ અને વેગ, રાઈટ. આપણે શરૂઆતમાં જ તે ગતિ ભણ્યા હતા. કે જ્યારે પદાર્થનું સ્થાન સમય જોડે બદલાતું હશે ત્યારે શું પદાર્થ ગતિમાં હોય એમ કહી શકાય, રાઈટ. સો જ્યારે પદાર્થ ગતિમાં હશે ત્યારે એની પાસે બે પ્રોપર્ટી હશે. એક તો હશે ઝડપ અને એક તો હશે વેગ. અને બંનેમાં શું ફરક છે વારાફરતી જોઈ લઈએ.
પેલું છે ઝડપ. સમયની સાપેક્ષે પથ લંબાઈ કપાવવાના દરને ઝડપ કહે છે, રાઈટ. આપણે 9thમાં પણ ભણ્યા હતા કે અંતરના છેદમાં સમય બરાબર ઝડપ લખી દેતા ડાયરેક્ટલી, હે ને. હવે એ રીતે ડાયરેક્ટ તો નહીં લખાય, પણ શું કહેવાય, એક જ સેકન્ડ. સમયની સાપેક્ષે પથ લંબાઈ કપાવવાના દરને ઝડપ કહે છે. મતલબ શું થયો કે ઝડપ જે છે એની પથ લંબાઈના છેદમાં સમય છે, અને પથ લંબાઈ મતલબ આપણું અંતર છે, ડિસ્ટન્સ જે આપણે કાપ્યું હોય, અને એ ડિસ્ટન્સ કાપવા માટે જેટલો પણ આપણને સમય લઈ ગયો હોય એને એની જોડે ભાગાકાર કરી નાખવાનો, એટલે આપણે શું આપણને ઝડપ મળી જાય. અને આ તો એક મોટા ઝડપ મતલબ મોટા શું કહેવાય પથ લંબાઈની વાત, રાઈટ. એક નાના વિસ્તાર માટેમાં વાત કરી હોય તો આપણે શું આગળ લગાડતા હતા, ડી. આપણે વિકલનમાં ભણી ગયા છે, રાઈટ. તો ડી ઇન્ટુ પથ લંબાઈ અને છેદમાં ડી ઇન્ટુ સમય, રાઈટ. આપણે પથ લંબાઈને એક્સ વડે ડિનોટ કરીએ અને ટી વડે શું કહેવાય સમયને ડિનોટ કરીએ. અહીંયા એક મોડ લગાડવું ભૂલવું નહીં, કેમ કે ઝડપ જે છે હંમેશા પોઝિટિવ જ હશે, રાઈટ. શું કામ પોઝિટિવ હશે કે પથ લંબાઈ જે છે એ હંમેશા પોઝિટિવ જ હોવાની છે, રાઈટ. આપણે પથ લંબાઈને સ્થાનાંતરમાં પાછળ ભણી ગયા એટલે. અને સમય ક્યારેય નેગેટિવ થવાનો નથી, મતલબ આ પણ પોઝિટિવ અને આ પણ પોઝિટિવ, તો ઝડપ પણ કેવી હંમેશા પોઝિટિવ જ મળશે, અને આ dx/dtમાં આપણને ખબર છે કે એક્સ અને ટીનો શું કહેવાય વિધેય આપણને જોવે, અને આમાં ક્યારેક નેગેટિવ આન્સર પણ આવી શકે કે dx/dt કરીએ ત્યારે. એટલે આગળ આપણે શું મોડ લગાડી દેવાનું, એક તાક્ષણિક ક્ષણમાં, એક નાના ક્ષણમાં તે વાત કરતા હોવી ત્યારે. માની લો કે આ તમારી જેવો JEE અથવા નીટ એસ્પિરન્ટ છે, અને એ અહીંયા ઊભો છે, એ અહીંથી ગતિ કરવાનું સ્ટાર્ટ કરે છે, અહીંયા સુધી પહોંચે છે, રાઈટ. સો અહીંથી તે અહીંયા સુધીનું અંતર કેટલું છે, 50 મીટર છે, અને આટલી અંતર કાપવા માટે એને સમય કેટલો લાગ્યો, 50 સેકન્ડ લાગ્યો, રાઈટ. સો ઝડપ મારી શું થશે, પથ લંબાઈ ના છેદમાં સમય. પથ લંબાઈ મારી કેટલી છે, 50 મીટર છે, અને મને સમય કેટલો લાગ્યો, 50 સેકન્ડ. 50 કેન્સલ થઈ જશે, મતલબ 1 મીટર પર સેકન્ડ. સો હવે આ છે ને અહીંથી અહીંયા સુધી પહોંચે તો બધા જ પોઈન્ટ ઉપર 1 મીટર પર સેકન્ડ, 1 મીટર પર સેકન્ડ, 1 મીટર પર સેકન્ડની ઝડપ હશે ને, ક્યારેય પણ બદલાતી નથી. બધા પોઈન્ટ ઉપર, બધા નાના પોઈન્ટ ઉપર, માઇક્રો પોઈન્ટ ઉપર પણ એટલી જ ઝડપ હશે. તો બધા પોઈન્ટ ઉપર સેમ ઝડપ છે, તો એને આપણે શું કહીશું, નિયમિત ઝડપ, રાઈટ. હવે માની લો કે શું ઝડપ બે પ્રકારની હશે, એક નિયમિત ઝડપ અને એક અનિયમિત. નિયમિત તો આપણે પાછળ ભણી ગયા. હવે મારી સ્કૂલ છે, ત્યાંથી મારે ઘર સુધી જવાનું છે, રાઈટ, બાઇક લઈને. તો હું મારી બાઇક અહીંથી સ્ટાર્ટ કરીશ, અહીંયા સુધી કરીને ઘર સુધી પહોંચીશ, પણ મારી ઝડપ શું કહેવાય બધી વખતે સેમ નહીં હોય. અહીંથી કદાચ સ્કૂલથી એટલા રસ્તામાં મારી મહિલા મિત્ર હશે અહીંયા, એને તો ઝડપ થોડીક વધી જશે. અહીંયા પપ્પાની ઓફિસ આવી જશે તો ઝડપ થોડીક ઘટી જશે, અને પછી અહીંયા પાછું આપણે નોર્મલ ઝડપ પર નાખશું. એમ ઝડપ વધારતા ઘટાડતા રહીશું, અને એક યુનિફોર્મ, એક નિયમિત ઝડપ અહીં આની જેમ નહીં ચાલીએ. અહીંયા 1 મીટર પર સેકન્ડ કેમ યુનિફોર્મલી ચાલ્યો હતો એ રીતે નહીં ચાલીએ. સો આવી ઝડપને આપણે શું કહીશું, અનિયમિત ઝડપ, રાઈટ. હવે અનિયમિત ઝડપ માટેનું સૂત્ર, અનિયમિતમાં તો આપણે ડાયરેક્ટ આ સૂત્રને લાખી શકીએ ને. સો એમાં કયું સૂત્ર લાગશે, અનિયમિત ઝડપમાં જે ઝડપ કાઢશું એને આપણે શું કહીશું, સરેરાશ ઝડપ, કેમ કે અહીંયા પણ અલગ છે, અહીંયા પણ અલગ છે, અહીંયા પણ અલગ છે, બધાનો સરેરાશ લેવો પડશે. સો આનું સૂત્ર છે કુલ પથ લંબાઈ ના છેદમાં કુલ સમય. ઓલામાં તો એક જ પથ લંબાઈ હતી નિયમિત ઝડપમાં, આપણે ડાયરેક્ટ પથ લંબાઈના છેદમાં સમય નાખી દેતા. હવે આમાં આપણે ટોટલ પથ લંબાઈના છેદમાં ટોટલ સમય નાખવો પડશે, રાઈટ. સો માની લો કે એટલો રસ્તો જે છે 1 કિલોમીટરનો છે, અને એ મને કવર કરતાં 10 મિનિટ લાગી. એટલો રસ્તો જે છે 1 કિલોમીટરનો છે, એ કવર કરતાં મને 20 મિનિટ લાગી, અને પાછો એટલો રસ્તો 1 કિલોમીટરનો હતો, એ કવર કરતાં પાછા મને 10 મિનિટ લાગી, રાઈટ. તમારી પથ લંબાઈ શું થશે, સરેરાશ ઝડપ શું થશે, કુલ પથ લંબાઈ. કુલ પથ લંબાઈ કેટલી છે, 1 કિલોમીટર પ્લસ 1 કિલોમીટર પ્લસ 1 કિલોમીટર, એટલે કુલ ટોટલ 3 કિલોમીટર છે. 1 કિલોમીટર પ્લસ 1 કિલોમીટર પ્લસ 1 કિલોમીટર, અને સમય કેટલો લાગ્યો, પહેલાં 10 મિનિટ, બીજો છે 20 મિનિટ, અને પછી છે 30 મિનિટ, હે ને, મિનિટ એમ લખી નાખ. સો 3 કિલોમીટરના છેદમાં કેટલા, અહીંયા 10 મિનિટ, રાઈટ, 40 મિનિટ, રાઈટ. મારી ઝડપ શું આવી, 3/40 કિલોમીટર પર મિનિટ, હે ને. આટલા શું કહે, હું એટલા કિલોમીટર 1 મિનિટમાં કાપું છું, રાઈટ. 3/40 કિલોમીટર હું 1 મિનિટમાં કાપું છું. હવે આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો પણ કરી શકીએ, રાઈટ, કે અહીંથી ડાયરેક્ટ કરીને કે 3 કિલોમીટરને આપણે
શું કહેવાય 3000 મીટર પણ લખી શકાય, 3000 મીટર. અને 40 મિનિટને આપણે શું કહેવાય સેકન્ડમાં ફેરવું હોય તો 40 × 60 કરી નાખવાનું ને. 60 સેકન્ડ બરાબર 1 મિનિટ. તો 40 મિનિટ બરાબર કેટલા? તો 40 અને અહીંયા યુનિટરી મીટરથી 60 જોડે ગુણાકાર, રાઈટ. આપણે પહેલાં લેક્ચરમાં કદાચ યુનિટરી મીટર ભણી ગયા હતા, રાઈટ. સો 0 થી 0 કેન્સલ થઈ જાય અને કહેવાય 2 દુ 4, 15 દુ એટલે 15/12 મીટર પર સેકન્ડ. અને 15/12 મીટર આપણે અંતર કાપશું કેટલી? 1 સેકન્ડમાં, પર સેકન્ડમાં, રાઈટ. તો આપણે અહીંથી ઘરથી આ સુધીની સરેરાશ ઝડપ થઈ ગઈ ને. બધા પોઈન્ટ ઉપર આ ઝડપ નહીં હોય, આપણે જોયું કે અહીંયા બધા પોઈન્ટ પર અલગ અલગ ઝડપ છે, પણ જ્યારે આપણે આખાનું સરેરાશ નીકાળશું, એક એવરેજ નીકાળશું, ત્યારે આપણને શું એટલી ઝડપ મળશે કે 15/12 મીટર પર સેકન્ડની સ્પીડથી તમે અહીંથી ત્યાં સુધી ગતિ કરતા હતા, રાઈટ. હવે જો સ્કૂલથી ઝડપ સુધી આ તો ઓલા પાછલા કેસમાં 3 વાર જ ઝડપ બદલાણી હતી, પણ હવે શું કહેવાય હું બધા પોઈન્ટમાં એક નાના નાના પોઈન્ટ જે દેખાય છે તમને અહીંયા હું ઝડપ બદલતો રહું છું ને. એક યુનિફોર્મ ઝડપ નથી રાખતો, અનિયમિત ઝડપ કરું છું. સો એક નાના પોઈન્ટમાં જ્યારે આપણે ઝડપ જોઈશું હે ને, ત્યારે એને કેવી કહીશું? તાક્ષણિક ઝડપ. આખા પથ, આખા રસ્તા માટેની ઝડપને આપણે કેવી કીધી? સરેરાશ ઝડપ. અને કોઈ પણ એક પોઈન્ટની ઝડપને આપણે કહીશું કેવી કહીશું? તાક્ષણિક ઝડપ. કે એક ક્ષણમાં એને તત્કાલીન વર્ડ પણ ક્યારેક યુઝ કરી શકાય હે ને. તો એને આપણે કઈ રીતે? dx/dtથી ફાઇન્ડ કરશું અને મોડ લગાડી દેવાનો, કેમ કે ઝડપ હંમેશા પોઝિટિવ જ હોય. અને હવે આ dx/dt ફાઇન્ડ કરવા માટે આપણે શું કહેવાય? x અને t ના વિધેયની જરૂર પડશે ને. ક્વેશ્ચનમાં આપણને x અને t નો વિધેય આપ્યો છે, એક પોઈન્ટ આપી દીધો છે અને આપણને કીધું છે કે તાક્ષણિક ઝડપ ફાઇન્ડ કરી નાખો એ પોઈન્ટ માટે. તો આપણે શું કરવાનું? એક મોડ લગાડીને આપણે ડિફરન્શિએશન કરી નાખવાનું, વિકલન કરી નાખવાનું, એટલે અહીંયા એ પોઈન્ટને આપણે એક તાક્ષણિક ઝડપ મળી જશે. ઝડપ એ અદિશ રાશિ છે, રાઈટ. ઝડપનું સૂત્ર શું હતું? પથ લંબાઈના છેદમાં સમય. પથ લંબાઈ કેવી છે? અદિશ રાશિ છે, રાઈટ. અને સમયને પણ કોઈ દિશા હોતી નથી, એટલે કેવી ઝડપ પણ કેવી બની જશે? અદિશ રાશિ. ઝડપ હંમેશા પોઝિટિવ અથવા 0 હશે, નેગેટિવ ક્યારેય નહીં હોય. આપણે આગળ જોયું કે ઝડપ બરાબર પથ લંબાઈના છેદમાં સમય થાય. પથ લંબાઈ ક્યારેય નેગેટિવ ન હોઈ શકે, રાઈટ. અને સમય પણ ક્યારેય નેગેટિવ ન હોઈ શકે, એટલે ઝડપ હંમેશા કેવી હશે? યા તો પોઝિટિવ હશે યા તો પદાર્થ સ્થિર હશે. અને સ્થિર પદાર્થનો મતલબ શું થાય? કે ઝડપ એની 0 છે. એસઆઈ એકમ છે મીટર પર સેકન્ડ. નેક્સ્ટ છે કે વેગ, રાઈટ. કે સમયની સાપેક્ષે સ્થાનાંતરમાં થતો ફેરફાર. પહેલું આપણું ઝડપ હતી એ સમયની સાથે પથ લંબાઈમાં થતો ફેરફાર હતો, અને આ શું છે? સ્થાનાંતરમાં થતો ફેરફાર, હે ને. વેગ એ સદિશ રાશિ છે. કેમ? કેમ કે વેગનું સૂત્ર શું થશે? કે સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર જે છે એ પોઝિટિવ, નેગેટિવ અને 0 ત્રણેય હોઈ શકે, રાઈટ. પોઝિટિવ, નેગેટિવ અને 0 ત્રણેય હોઈ શકે, અને સમય તો પોઝિટિવ તો હોવાનો છે. આ ત્રણેય હોઈ શકે, એનો મતલબ શું કે વેગ પણ પોઝિટિવ, નેગેટિવ અને 0 પણ હશે, રાઈટ. અને સ્થાનાંતર એક સદિશ રાશિ છે, તો એનો મતલબ વેગ પણ હવે શું બની જશે? એક સદિશ રાશિ. એસઆઈ એકમ એનો છે મીટર પર સેકન્ડ. અને જોઈ લઈએ કે હું માનો કે આ પોઈન્ટથી શરૂઆત કરું છું ચાલવાનું ને અહીંયા સુધી પહોંચી જાઉં છું, રાઈટ. મને ટોટલ સમય 30 મિનિટ લાગ્યો. તો હવે આ પોઈન્ટથી આ પોઈન્ટ વચ્ચેનું આપણે સ્થાનાંતર ફાઇન્ડ કરવું. આ તો ટોટલ રસ્તો છે ને, ટોટલ પથ લંબાઈ છે. તો સ્થાનાંતર ફાઇન્ડ કરવું હોય તો આપણે શું કરશું? બંને પોઈન્ટ વચ્ચે એક સ્ટ્રેટ લાઇન દોરી દઈશું, અને આ એની વચ્ચે સ્ટ્રેટ લાઇન છે. તો આનું જે ઓલું શું કહેવાય માપ હશે, જેટલું મીટર હશે, માની લ્યો કે 50 મીટર છે, રાઈટ. સો 50 મીટર એ શું હશે? મારું સ્થાનાંતર. તો વેગ આપણને શું મળશે? સ્થાનાંતર છે આપણે 50 મીટર, અને સમય આપણે કેટલા લાગ્યો? 30 મિનિટ. 30 મિનિટને સેકન્ડમાં નાખીએ 1800 સેકન્ડ, રાઈટ. 1800 સેકન્ડ. સો 5/180 મિનિટની મીટર છે, રાઈટ. 5/180 મીટર પર સેકન્ડની આપણું શું કહેવાય? વેગ આવ્યો, રાઈટ. અહીંથી અહીંયા સુધી જ્યારે આપણે પહોંચ્યા ત્યારે આપણો સરેરાશ વેગ એટલો છે, ને મતલબ એક એવરેજ વેગ આપણો એટલો આવી ગયો. ને અહીંયા બધા પોઈન્ટમાં બદલાય છે. માની લો કે અહીંયા હું જે રેસ્ટ તમારી ડાયરેક્શન આ સાઈડ છે, અહીંયા ડાયરેક્શન આ સાઈડ છે, અહીંયા ડાયરેક્શન આ સાઈડ છે, અને વેગ એ સદિશ રાશિ છે, તો ડાયરેક્શન બદલાશે તો વેગ પણ બદલાશે, રાઈટ. અહીંયા આ દિશા છે, તો એક સરેરાશ વેગ મળી ગયો. હવે વેગ જે છે એ નિયમિત વેગ અને અનિયમિત વેગ બંને હોઈ શકે. જ્યારે વેગનું મૂલ્ય અને દિશા બંને સમાન રહે, રાઈટ.
નિયમિત ઝડપમાં શું હતું કે ખાલી એક મૂલ્ય જ સમાન રહેવું પડે કે ભાઈ હું અહીંયા પણ 5 મીટર પર સેકન્ડ, અહીંયા પણ 5 મીટર પર સેકન્ડ, અહીંયા પણ 5 મીટર પર સેકન્ડ. પણ નિયમિત વેગમાં આપણે શું કહેવાય દિશા પણ જોવી પડશે કે દિશા પણ સેમ જ રહેવી પડે ને. હું અહીંથી મૂવ કરવાનું સ્ટાર્ટ કરું ને અહીંયા સુધી પહોંચું તો મારી દિશા આ જ રહેવી પડે ને. એમ ન થવી પડે કે હું અહીંયા આ એક દિશા ઘડીક બદલી નાખીને પાછો અહીંયા હું આવ્યો અને દિશા બદલી તો વેગ પણ બદલી જાય. અનિયમિત વેગનો મતલબ શું થાય કે જ્યારે વેગનું મૂલ્ય અથવા દિશા અથવા બંને બદલાય ત્યારે એ શું કહેવાય અનિયમિત વેગ હશે એમ કહી શકાય. રાઈટ. માની લો કે અહીંથી કે અમારે અહીંયા સુધી જવાનું છે તો પહેલાં જે 10 મીટર હતા, પહેલાં 10 મીટર એ મેં 5 સેકન્ડમાં કવર કર્યા અને બીજા 20 મીટર હતા એ મેં બીજા 5 સેકન્ડમાં કવર કર્યા હે ને. તો હવે મારે આનું સરેરાશ વેગ નીકાળવો હશે. અનિયમિત તો થઈ ગયું ખબર પડી ગઈ, પણ આપણે સરેરાશ વેગ કરીએ તો નીકાળશું કુલ સ્થાનાંતરના છેદમાં કુલ સમય. આ ફોર્મ્યુલા હમણાં જોઈએ, પહેલાં આ જોઈ લઈએ. સો પહેલાં સ્થાનાંતર કેટલું હતું, અહીંથી અહીંયા સુધી 10 મીટર સ્થાનાંતર છે અને અહીંથી અહીંયા સુધી 20 મીટર સ્થાનાંતર છે એટલે ટોટલ કેટલું 30 મીટર સ્થાનાંતર થયું આપણું અને 30 મીટર. અને સમય કેટલો લાગ્યો 5 સેકન્ડ પ્લસ 5 સેકન્ડ એટલે ટોટલ 10 સેકન્ડ. રાઈટ. 3 મીટર પર સેકન્ડ. આ આપણે શું કહેવાય સરેરાશ વેગ આવી ગયો. અને પણ કેવો છે અનિયમિત છે આ. કેમ કે શરૂઆતમાં અહીંયા એક મૂલ્ય અલગ હતું, અહીંયા પણ એક મૂલ્ય અલગ છે ને. આટલાનો વેગ આપણે કાઢશું તો 10/5 નીકળશે બરાબર 2 મીટર પર સેકન્ડ નીકળશે અને એટલાનો કેટલો નીકળશે 20/5 નીકળશે એટલે 4 મીટર પર સેકન્ડ નીકળશે. અને હવે આપણે આ જે મેળવ્યું છે એ બંનેનો કેવો છે સરેરાશ છે. બીજું હોય કે દિશા બદલી શકે. માની લો કે મેં અહીંથી સ્ટાર્ટ કર્યું, અહીંયા ગયું, ટોટલ 10 મીટર અંતર કાપ્યું 5 સેકન્ડમાં અને પાછું અહીંથી સ્ટાર્ટ કર્યું અને પાછું અહીંયા ગયું અને દિશા મેં આખી ચેન્જ કરી નાખી 180 ડિગ્રી. રાઈટ. અને 10 મીટર મેં કાપ્યું કેટલી 5 જ સેકન્ડમાં હે ને. અહીંયા 5 લખી નાખું 5 સેકન્ડમાં. સો મેં દિશા બદલી એનો મતલબ હવે શું થશે કે મારો વેગ પણ અહીંયા બદલાઈ ગયો છે. અને ઝડપ તો જો 10/5 એટલે અહીંયા 2 મીટર પર સેકન્ડ અને અહીંયા પણ 10/5 એટલે 2 મીટર પર સેકન્ડ. ઝડપ તો સેમ જ છે, પણ મેં જ્યારે દિશા બદલી ત્યારે શું કહેવાય અહીંયા જે મારો વેગ હશે એ શું હશે 10/5 બરાબર 2 મીટર પર સેકન્ડ હશે. અને અહીંયા શું હશે 10/5 પણ માઇનસમાં. કેમ કે હું ઉલટી તરફ જાઉં છું ને. આપણે અહીંયા વચમાં 0 હોય, આ સાઈડ કેવી માઇનસની ડાયરેક્શન છે તો અહીંયા માઇનસ મારો વેગ હશે, અહીંયા પ્લસ હશે. પણ શું કહેવાય ઝડપ તો બંને સાઈડ પ્લસ હશે ને સેમ જ હશે. અને અનિયમિત વેગ ક્લિયર થઈ ગયો છે. હવે આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી જતો હોઉં, મારે કોઈ પણ એક વચ્ચેના પોઈન્ટનું મને જ્યારે શું કહેવાય વેગ ફાઇન્ડ કરવાનો કે તો એને આપણે શું કહીશું તાક્ષણિક વેગ. અને એ કેવો છે dx/dt. રાઈટ. આ dx/dtમાં આપણે મોડ નહીં લગાડીએ. કેમ કે આ તાક્ષણિક વેગ આપણને નેગેટિવ મળી શકે. રાઈટ. અને આ dx/dt ફાઇન્ડ કરવા આપણને ક્વેશ્ચનમાં x અને tનો વિધેય આપ્યો હશે. હવે આપણે ગાડીમાં જે સ્પીડોમીટર વાહન હોય એને એમાં વારે સ્પીડ બદલાતી. આપણે લીવર ફાસ્ટ કરીએ તો સ્પીડોમીટર ઇન્ક્રીઝ થાય, લીવર ધીમું કરીએ તો ઓછું થાય ને. તો એ સ્પીડોમીટર આપણે શું તાક્ષણિક વેગ, ઝડપ પણ કહી શકો ને. તાક્ષણિક ઝડપ અથવા તો વેગ આપણને આપે છે. પણ ખાલી ઝડપ જ્યારે હશે તાક્ષણિક ત્યારે એને મોડમાં પ્લસ પોઝિટિવ કરી નાખવાનું અને વેગ હોય તો નેગેટિવ પણ ચાલે હે ને. તો સ્પીડોમીટર એ તાક્ષણિક વસ્તુ આપણને બતાડે. સરેરાશ વેગનું આ સૂત્ર આપણે જોઈ લીધું. કુલ સ્થાનાંતરના છેદમાં કુલ સમય અને એક એક્ઝામ્પલ પણ લઈ લીધું. બીજું કઈ રીતે ક્વેશ્ચનમાં આપણને 2 પોઈન્ટ આપી દીધા છે, મતલબ x1 x ઇનિશિયલ આપ્યો છે અને x ફાઇનલ આપ્યો છે ને. તો આપણે શું કરવાનું x ફાઇનલમાંથી x ઇનિશિયલ માઇનસ કરી નાખવાનો, છેદમાં t2 - t1 કરી નાખવાનું ને. xમાં આવતો ફેરફાર ડેલ્ટા xનો મતલબ શું થતો આપણે શું કહેવાય વિકલનવાળા લેક્ચરમાં ભણ્યા હતા ડેલ્ટાનો મિનિંગ. સો ડેલ્ટા x/Δt હે ને. અને બહુ જ નાની શું કહેવાય તાક્ષણિક માટે હોય તો dx/dt હે ને. મોટા બદલાવ માટે આપણે ડેલ્ટા વાપરતા, નાના બદલાવ માટે આપણે d વાપરતા. એટલે આવા ક્વેશ્ચન આવે તો ખબર પડી જાય ને. ઝડપમાં સરેરાશ ઝડપમાં આપણે આ સૂત્ર નહીં વાપરીએ, એમાં એક આપણે શું કહેવાય અલગથી યુટર્નનો એક કોન્સેપ્ટ કરવાનો આવશે, પછી આ ફોર્મ્યુલા લગાડવાના આવશે, એ આપણે આગળ જોઈશું. પણ અત્યારે ખાલી આ ફોર્મ્યુલા યાદ રાખી લેજો ને. વેગની દિશા એ સ્થાનાંતરની દિશામાં હોય. મારે માનો કે હું અહીંથી આ સાઈડ જાઉં છું, મારું સ્થાનાંતર પણ કંઈક આ સાઈડ જાય છે ને. સ્થાનાંતરની દિશા પણ આ જમણી સાઈડ છે. મારા વેગની દિશા પણ કઈ સાઈડ હશે? જમણી સાઈડ હશે. એટલે સ્થાનાંતરની જે દિશા હશે એ કેની દિશા હશે? વેગની.
હવે વેગને ઝડપમાં બેસિક તફાવત એ જ છે કે ભાઈ વેગ જે છે એ સદિશ રાશિ છે અને આ એક સદિશ રાશિ છે. સદિશ રાશિ છે મતલબ નેગેટિવ પણ હોઈ શકે અને આ અદિશ છે એટલે ક્યારેય નેગેટિવ નહીં હોઈ શકે, રાઈટ. માની લો કે આ એક પદાર્થ છે એ આ સાઈડ જમણી સાઈડ 10 મીટર પર સેકન્ડની ઝડપથી ચાલે છે, તો એની ઝડપ શું થશે? 10 મીટર પર સેકન્ડ જ થશે, રાઈટ. અને વેગ પણ 10 મીટર પર સેકન્ડ જ થશે. પણ હવે એ જ પદાર્થ ઉલટી સાઈડ ચાલવા મળે 10 મીટર પર સેકન્ડની શું કહેવાય 10 મીટર પર સેકન્ડથી, તો એની ઝડપ તો 10 મીટર પર સેકન્ડ જ રહેવાની છે ને, એ પોઝિટિવ જ છે કેમ કે દર વખતે પોઝિટિવ છે. પણ વેગ જે છે એ -10 મીટર પર સેકન્ડ થઈ જશે. અને ખાલી એક સાઇનનો ઓછું બદલાવ આવશે અને એમ થઈ તો સાઇનનો મતલબ એમ નથી કે -10 મતલબ 0 કરતાં નાની સંખ્યા, રાઈટ. માઇનસ ખાલી એક ડાયરેક્શન ડિનોટ કરે છે કે ભાઈ પહેલાં આ સાઈડ હતો, હવે આ સાઈડમાં તે શું કહેવાય માઇનસ લગાડી દીધું. ફોર્મ્યુલા એક યાદ કરી લેજો બધા. સરેરાશ ઝડપ, કુલ પથ લંબાઈના છેદમાં કુલ સમય. અને ડાયરેક્ટ Δx by Δt વાળો ડાયરેક્ટ નહીં લગાડવાનો. એક યુટર્ન વાળો કન્સેપ્ટ આપણે આને આગળ ભણીશું, એ સમજાઈ જાય પછી આ કઈ રીતે લગાડવાની જોઈશું, રાઈટ. સરેરાશ વેગ કુલ સ્થાનાંતરના છેદમાં કુલ સમય અથવા તો Δx ના છેદમાં Δt, અને ખૂબ જ નાનું તાક્ષણિક વાત કરીએ તો dx by dt તાક્ષણિક વેગ માટે, અને તાક્ષણિક ઝડપ માટે dx by dt તે પણ શું કહેવાય મોડમાં. આપણને ક્વેશ્ચનમાં x અને t નો વિધેય આપેલો હશે.